નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. શિક્ષણ માણસને જ્ઞાની બનાવી શકે છે, પણ વ્યક્તિની વૃત્તિ નથી બદલી શકતો. તેમાં પણ ખોટી વૃત્તિના માણસો પાસે જ્ઞાન આવી જાય તો આવા લોકો નુકસાનને જ આમંત્રિત કરે છે. સમાજને નુકસાન પહોંચાડતા આવા જ એક શખ્સનો સુરતમાંથી ખુલાસો થયો છે. સુરત પોલીસે રશેશ ગુજરાતી નામના શખ્સની ધરપકડ કરી છે, જેણે માત્ર 50 થી 70 હજાર રૂપિયામાં 1200 થી વધુ લોકોને નકલી તબીબની ડિગ્રી બનાવી આપી છે. અને આ 1200 નકલી તબીબમાંથી ફક્ત 14 લોકો જ ઝડપાયા છે. જરા કલ્પના કરો કે એક વ્યક્તિએ ગુજરાતના અને ગુજરાત બહારના 1200 લોકોને ડોક્ટર્સની નકલી ડિગ્રી બનાવી આપે ત્યારે દરરોજ કેટલા નિર્દોષ લોકોની કુસારવાર થઈ હશે. કેટલા લોકો દરરોજ નકલી તબીબોની નકલી સારવારનો ભોગ બનતા હશે. હોમિયોપેથીના ડિગ્રી ધરાવતો રશેશ ગુજરાતી એલોપેથીના નામે હાટડીઓ ચલાવી રહ્યો હતો અને નકલી ડિગ્રીઓ બનાવી રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ આરોપી તબીબ કોંગ્રેસ સાથે અગાઉ જોડાયેલો હોવાનો ખુલાસો થયા બાદ હવે રાજકીય રમખાણ પણ શરૂ થઈ ગયું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રશ્ન એ જ છે કે રાજ્યમાં તબીબો તબીબી સારવાર અને નિદાન કેમ મજાક બની રહી છે. દર્દીઓને પ્રોડક્ટ સમજીને ચીરી નાખતા નકલી તબીબો અને નકલી ઓપરેશન કરનારાઓને કેમ ડર નથી રહ્યો. બોગસ તબીબકાંડ રાજકારણનો મુદ્દો કેમ બન્યો છે. આજે તમામ બાબત પર છે આજનું મહામંથન. તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંક બોગસ તબીબ ઝડપાઈ રહ્યા છે, તો ક્યાંક આખી હોસ્પિટલ જ નકલી સામે આવી રહી છે. હવે લોકો માત્ર ને માત્ર રૂપિયા કમાવાની લાઈમાં લોકોના જીવ સાથે પણ છેડા કરતા અચકાતા નથી. સફેદ કોટમાં રહેલા આ કાળા કામ કરતા કેટલાક તબીબોને લોકોના જીવની પણ નથી પડી અને તેથી જ તો લોકોના શરીર સાથે ચીરફાડ કરીને નકલી ઓપરેશનો કરી દેવામાં આવે છે. માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે નકલી સર્ટિફિકેટ આપવામાં આવે, જેથી બીજા 100 નકલી તબીબો ઉભા થાય અને ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડો બાદ આ સવાલ એટલા માટે જ થઈ રહ્યો છે કે પહેલા પૈસા કમાવાની લાઈમાં લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા અને હવે બોગસ તબીબોનો માસ્ટર માઇન્ડ રશેશ ગુજરાતી કે જેને 1200 જેટલા બોગસ ડોક્ટરના સર્ટિફિકેટ લોકોને બનાવીને આપી દીધા. ફક્ત 60 થી 70 હજાર રૂપિયા આપો અને ડોક્ટર બનો. આ ઓફર સાથે રશેશ ગુજરાતી લોકોના જીવને જોખમમાં મૂકનારા ડોક્ટર પેદા કરતો હતો. આવા લોકોને નથી પડી કે નકલી તબીબો બનશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થશે. એટલે ભરોસો કરવો તો કોનો કરવો, આ સવાલ દરેક સામાન્ય માણસના મનમાં થતો જ હશે. જે તબીબને ખબર છે કે જો હું આ કામ કરીશ માત્ર પૈસા કમાવા માટે, લોકોના હૃદય ચીરી નાખીશ, કે માત્ર પૈસા કમાવા માટે નકલી સર્ટિફિકેટ બનાવીને બોગસ તબીબો ઉભા કરીશ તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એ તબીબ એ ડોક્ટર આ બધું જ જાણે છે, પણ તેને તો રૂપિયા કમાવવા છે અને એટલે એક જીવની કે એક માનવીની તેને કિંમત નથી. શું આ લોકોને ડોક્ટર કહેવા પણ યોગ્ય લાગે ખરા? જે ડોક્ટરને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ તે લોકો આવું કરતા હશે તેવો વિચાર પણ આવી શકે ખરા? પણ આવું થાય છે અને આ તબીબો કરે પણ છે. હવે સમય આવી ગયો છે કે સામાન્ય દર્દી જ્યારે કોઈ હોસ્પિટલ કે કોઈ ડોક્ટર પાસે જશે તો તે પહેલા 100 વખત વિચાર કરશે. અને હવે આ તમામ બાબતો બને છે રાજકારણનો મુદ્દો. હવે સત્તા પક્ષ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. શું કર્યા છે કોંગ્રેસ ભાજપે આક્ષેપ પ્રતિ આક્ષેપ? આવો સાંભળીએ ને ત્યારબાદ ચર્ચા શરૂ કરીએ. 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી. 2021 પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા. પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા. 2024માં આ કાંડ ખુલ્યું છે. જ્યારે અમે 2019માં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન, કોઈ એફઆઈઆર કે કોઈ પણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર, પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો. આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી. કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી. અને જે કોંગ્રેસના ડોક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ જતો.
એટલે કે સવાલ અહીંયા માત્ર એ જ છે કે બોગસ તબીબ કાર્ડ રાજકારણનો મુદ્દો આખરે કેમ બન્યો છે. આપણે ચર્ચા શરૂઆત કરીએ તે પહેલા ગેસ્ટનું ઇન્ટ્રોડક્શન આપને કરાવી દઉં. ભાજપ નેતા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે, તો સાથે સાથે AMA HON LIB સેક્રેટરી પણ ડોક્ટર હેતલભાઈ શાહ આપણી સાથે જોડાયા છે, આહના સેક્રેટરી ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, સાથે સુરતથી IMA પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર રોનક નાગોરિયા આપણી સાથે જોડાયા છે અને તબીબ ડોક્ટર જીતેન્દ્ર ગાંધી રાજકોટથી આપણી સાથે જોડાયા છે. આપ તમામનું VTV ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર હેતલભાઈ આપને સવાલ કરવા માંગીશ કે ડોક્ટર બનવા માટે કોઈ એક વિદ્યાર્થી કે જે દિવસ રાત મહેનત કરતો હોય, પૈસાનું પાણી કરતો હોય, દિવસ રાત મહેનત કરીને જ્યારે એક સારો ડોક્ટર એવો બને છે કે લોકોની સારવાર કરી શકે, પરંતુ આજકાલ એવા બધા કૌભાંડો એક બાદ એક સામે આવી રહ્યા છે. નકલી તબીબ પૈસા આપીને લોકોને બની જવું છે, 50 થી 60 હજાર આપો અને નકલી ડોક્ટર બનો. અને આ પહેલા ખ્યાતિ હોસ્પિટલનું એક કૌભાંડ આપણે આટલું મોટું જોઈ ચૂક્યા છીએ. આવા લોકોમાં આખરે ડર કેમ નથી રહ્યો? ડર લાવવો જ પડે. અને અમદાવાદ મેડિકલ એસોસિએશન, હું જેનું રિપ્રેઝેન્ટેટિવ છું, અમે લોકો ગવર્મેન્ટની પૂરી સાથ સહકાર આપવા તૈયાર છીએ અને આવા લોકોને શોધી અને સમાજમાંથી બાજુમાં કરવા જ જોઈએ. બિલકુલ, એટલે કે અવારનવાર આ પ્રકારના એક બાદ એક ઘટનાઓ સામે આવે છે, એટલે કે ચિંતાનો વિષય તો એ જ બને છે કે આખરે આવા લોકો પકડાય છે ખરા, પરંતુ 1200 લોકોને જ્યારે આ પ્રકારની નકલી ડિગ્રીઓ આપી દેવી, નકલી સર્ટિફિકેટો આપી દેવા અને ત્યારબાદ શું આ 1200 લોકોની ધરપકડ કરવામાં આવશે તેનો સવાલ તો આપણે કરીશું. પરંતુ ડોક્ટર જીતેન્દ્ર, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની ઘટના બને છે, તબીબોને કાર્યવાહી પણ કરવામાં આવી છે, અત્યારે ની ધરપકડ છે તે કરી લેવામાં આવે છે, પરંતુ આવા અન્ય જે લોકો છે જે આવું વિચારતા પણ હોય કે નકલી સર્ટિફિકેટ લઈશું અને નકલી આવા જે દવાખાનાઓ છે તે ઉભા કરી દઈશું અને પછી રૂપિયા કમાઈશું, એ લોકોમાં ડર કેમ નથી હોતો? બહુ સરસ પ્રશ્ન, બહુ જટિલ છે. એટલે હું પોતે બાળકોના સર્જન તરીકે કામ કરું છું રાજકોટમાં. સુપર સ્પેશિયાલિટી વિભાગ છે મારો, અને એક બાજુ મારા જ એરિયામાં, મારા જ ગુજરાતમાં નકલી ડિગ્રી લઈ અને સારવાર થઈ રહી છે. એક બાજુ હું એક દિવસના બાળકનું ઓપરેશન કરું છું ને એક બાજુ બીજી બાજુ એક નકલી ડિગ્રી લઈને કોઈ ડોક્ટર દવાઓ આપે છે. એટલે એ બહુ પીડાદાયક છે. પણ ખરેખર વસ્તુ એવી છે કે જવાબદારીઓ જે વાત આવે તો કે ભાઈ સૌથી પહેલા જવાબદારી કોની? તો કે લોકોની જવાબદારી. આજુબાજુના લોકો તમે એલર્ટ નથી, તમને ડિગ્રી નથી જોતા કોઈની, અથવા તો તમે જોતા નથી કે આ ડોક્ટર ક્યાંથી પાસ આઉટ છે, તમે તપાસ નથી કરતા. તમે બીજી વાત કરું તો તમારી આજુબાજુના ડોક્ટર છે જે એરિયામાં કામ કરે છે, ત્યાં બાજુમાં જ એક ડોક્ટર છે કે જે ખરેખર મોટી કોલેજમાંથી હોમિયોપેથિક વાત કરો કે આયુર્વેદિક કરો કે એલોપેથી વાત કરો, કોઈ સારી કોલેજમાંથી ભણીને આવેલો ડોક્ટર છે એ બાજુમાં બેઠો છે, એ પોતે વિજિલન્ટ કેમ નથી? એનાથી આગળ વાત કરું તો સરકારશ્રી, તમે જિલ્લા લેવલે એક બોડી બનાવો કે જેમાં DDO હોય, કલેક્ટર શ્રી હોય, IMA ના જે ચીફ ડોક્ટર હોય એની એક બોડી હોય. એ લોકોની એક જવાબદારી બને કે જિલ્લામાં કેટલા ડોક્ટરો ખરેખર કાર્યરત છે બધી બ્રાન્ચના, હોમિયોપેથિક, આયુર્વેદિક, કારણ કે આપણે ત્રણેય સિસ્ટમ મેક્સિમમ ચાલે છે. તાલુકા લેવલે જેવી રીતે હોય કે મામલતદાર છે, TDO છે, બરાબર, તાલુકા CDMO, જિલ્લા લેવલે CDMO હોય છે, તો તાલુકા લેવલે તાલુકા મેડિકલ ઓફિસર હોય છે, TMO. તો એ બધાની એક બોડી હોય 5 જણાની, એ લોકોની પાસે કન્ટિન્યુઅસ ફાઇલ જતી હોય, IMA નું રજીસ્ટ્રેશન થતું હોય. આ બધી પ્રક્રિયા કેમ નથી? હું તમને પાછું આ મેડિકલની તમે વાત કરી તો હું કહું, મારા જ ગામમાં અથવા તો આખા ગુજરાતમાં કેટલું દૂધ ખોટું વેચાતું હશે, તમે શું દંડ કર્યો છે? હું એમ કહું છું કે મારા જ ગામમાં અથવા તો આખા ગુજરાતમાં તમે કેટલી વખત છાપામાં અથવા તમારા ન્યૂઝમાં જ આવે છે કે ભાઈ આટલો વાસી મીઠાઈ પકડાય, તમે શું પગલાં લીધા છે? એ શું દવાથી કંઈ ઓછું છે? કેમિકલથી બનાવેલું દૂધ તમે પીવડાવો છો તો એ શું ખોટી દવાથી કંઈ ઓછું છે? ના, નથી જ. તો જવાબદારી લેવાની અથવા તો એને જે ગુનો પકડવાની વાત આવે કે અથવા પછી એને જે સજા કરવાની, એમાં થોડીક કચાશ છે. એટલે લોકો ડરતા નથી એટલા બધા. અને જે મેં કીધું એમ કે જે પકડવાની વાત આવે એ બી થોડીક નબળી છે. સરકારશ્રી ઘણા બધા પગલાં લે છે, ઘણી બધી વાતો થાય છે અને ઘણા બધા પગલાં લીધાય છે. આવનારા સમયમાં મને લાગે છે કે આમાં ઘણો બધો સુધારો થશે. ડોક્ટર દિવ્યાંગ, હવે સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે એક ડોક્ટર કે એક તબીબને ખબર હોય છે કે જો હું આવું કાર્ય કરીશ તો સામેવાળા જે વ્યક્તિ છે, જે દર્દી છે, તેને નુકસાન થઈ શકે છે, તેના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ શકે છે, છતાં પણ માત્ર ને માત્ર રૂપિયા કમાવવાની લાઈમાં આ પ્રકારના કૌભાંડો આચરી દેવા.
જે પણ જે ખોટા કાર્ય કરે છે એનું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમજુ વ્યક્તિ હશે એનું એ અનુમોદન નહીં કરે, એને ખરેખર એને સજા થવી જ જોઈએ. જે લોકોએ કદાચ એ સાચો ડોક્ટર હોય ને જો ખોટી રીતે કાર્ય કરતા હોય તો પણ સજા થવી જ જોઈએ. અને આવા લોકો જે છે જ નહીં ડોક્ટર, એને જે કોઈ ભણતર જ નથી, એને ખાલી ડિગ્રી લઈને જ આગળ વધ્યું છે અને ખોટી ડિગ્રી લઈને અને જે ડોક્ટર બને છે એને વધારે કડક સજા થવી જોઈએ. મારું એટલા માટે કહેવું છે કે આવું ને આવું જો ચાલતું રહે તો દરેકને ડોક્ટરની પ્રથાની અંદર બધી અવિશ્વાસ થવા મળશે, તો અનાર્કી થઈ જશે અને તમારે સમાજની અંદર એકબીજાની વિશે ખાલી છાંટા જ ઉડાડતા રહીએ એવા થઈ જશે. અને તમે જેમ જે લોકો તમે મીડિયાવાળા કાયમ માટે હેડલાઇન બનાવે છે કે ડોક્ટર આવો ડોક્ટર આવો ડોક્ટર, પણ મોટાભાગના ડોક્ટર એવા નથી હોતા, કોક એવા હોય છે. અને એમાં પર્ટિક્યુલરલી આવા લોકોને જો સજા નહીં થાય તો આવા નવા લોકોના હેડલાઇન બનશે તો સારા ડોક્ટરના નામ પણ બગડશે. એટલે મારું તો ગવર્મેન્ટને, પોલીસને અને મીડિયાને જણાવવું છે કે આવા લોકોને વીણો અને એને તમે એક્સપોઝ કરો, બધાને એક સરખી રીતે બધાને પેઇન્ટ કરો. ડોક્ટરો આવા નથી હોતા. તમે પોતે પણ તમારી દિલ ઉપર હાથ મૂકીને કહો કે તમે તમારા ડોક્ટરને ક્યારે બદલવાની વિચાર કર્યો, ક્યારે પણ પોતે પોતાના. હું તો ઘણા બધા મિત્રોને વાત થતી હોય છે કે ઘણા અમારા જે ડોક્ટર નથી હોતા એવા મિત્રો જો વાત થાય છે કે ડોક્ટરો આવું કરે છે, તો મેં કહ્યું ત્યાં તારા ડોક્ટરને ક્યારે બદલ્યો, ત્યાં તારા ડોક્ટરને ક્યારે ત્યાં વિચાર કર્યો કે આ ડોક્ટર બદલવા જેવો છે? કોઈ નથી બદલતું, કારણ કે ડોક્ટરો સારું જ કામ કરે છે. હા, કેટલાક લોકો, ગણ્યા ગાંઠા લોકો ખોટું કરે છે અને એને સજા મળવી જ જોઈએ. એમાં એએમએ અને અમે આના અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન બધા વખોડીએ છીએ અને એને સજા થવી જ જોઈએ, પૂરતા પ્રમાણમાં થવી જોઈએ, એટલે જેથી એનો દાખલો બેસે અને બીજા ખોટું કરતા અટકે. ઓકે, ડોક્ટર રોનક, આપની પાસે આવવા માંગી. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે પ્રકારે એક બાદ એક જયારે આવા કાંડો સામે આવે છે, આપણે એ જોઈ ચૂક્યા છે કે જયારે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ આટલું મોટું સામે આવ્યું, જો કે ધરપકડ આરોપીઓની કરી લેવામાં આવે છે, પરંતુ એવો કોઈ દાખલો નથી બેસતો કે અન્ય લોકો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા 100 વખત વિચારે. કારણ કે હવે તો સમય એવો આવી ગયો છે કે કોઈ દર્દી ડોક્ટર પાસે જાય તો તેને 100 વખત વિચારવું પડે છે, પરંતુ આવું પ્રવૃત્તિ કરનાર લોકોમાં કોઈ પણ જાતનો ડર જ નથી રહેતો. હું ડોક્ટર રોનક નાગોરિયા, ઇન્ટેન્સિવિસ્ટ, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ. હું નેહાબેનને કહેવા માંગીશ કે જ્યારે પણ ડોક્ટર્સ કે જ્યારે બી દર્દી લોકોને જ્યારે બી તકલીફ હોય, જ્યારે પણ એ ડોક્ટર પાસે જાય ત્યારે એમને જે પ્રોપર ડોક્ટર હોય એમનું માર્ગદર્શન લેવું બહુ જરૂરી છે. એમને જે રીતની તકલીફ હોય એ રીતના ડોક્ટરને બતાવવું જરૂરી છે. અને દરેક હોસ્પિટલ પોતાની ગાઈડલાઈન પ્રમાણે વર્ક કરતું હોય છે. અને ઇવન દર્દી લોકોને પણ જ્યારે એવું લાગે કે આ તકલીફ કદાચ હોઈ શકે કે નહીં હોઈ શકે, તો જ્યારે બી એમને એવું ડાઉટ હોય ત્યારે એમને ડેફિનેટલી સેકન્ડ ઓપિનિયન લઈ લેવું જોઈએ, કે જેથી કરીને કેવું થાય કે જ્યારે ઇમરજન્સી વસ્તુમાં સેકન્ડરી ઓપિનિયન લેવા કરતા કે જ્યારે એમને એવું લાગે કે આમાં જ્યારે ઇમરજન્સી નથી તેવી વસ્તુઓમાં, તેવી બીમારીઓમાં ડેફિનેટલી એમણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ, કે જેથી 2 કે 3 ડોક્ટરોને પૂછીને તમે આગળ વધી શકો, જેથી દર્દીને નુકસાન નહીં થાય અને હોસ્પિટલમાં પણ જે રીતની દર્દીઓને ટ્રીટમેન્ટ કરવાની હોય તે ઇઝીલી કરી શકાય. જી, મારું આપને એવું કહેવું છે કે સેકન્ડ ઓપિનિયનની જયારે આપણે વાતો કરીએ છીએ ત્યારે મોટાભાગે દર્દીને ઘણી નુકસાન થતું હોય તો અમે જોવા મળે છે. વધારે સારું એવું છે કે જયારે ઇમરજન્સી છે ત્યારે તો તમારે ડોક્ટરનું કયા પ્રમાણે જ કરવું પડશે, પણ એના માટે પહેલા એવું છે કે તમે જે તે ડોક્ટરને તમે મળો છો પહેલા એ ડોક્ટર વિશે જાણકારી લો. તમે આજુબાજુ તમારા ઓળખીતા હોય અથવા બીજા કોઈ ડોક્ટર હોય તેની પાસેથી અભિપ્રાય લો કે આ ડોક્ટર કેવા છે. પછી ડોક્ટર જયારે કહે છે ત્યારે સેકન્ડ ઓપિનિયનનું નોર્મલી અવકાશ નથી હોતો. 99% ડોક્ટરો દર્દીના હિતમાં સારો નિર્ણય લેતો હોય છે. ક્યારેક કેટલાક પેશન્ટ જે ડોક્ટરો જે છે ક્યારેક ભૂલ કરતા હોય છે, ક્યારેક શું કહેવાય જજમેન્ટ માર્જિન ઓફ એરરમાં ક્યાંક ભૂલ કરી બેસતા હોય છે, પણ મોટાભાગે એવું નથી હોતું. સેકન્ડ ઓપિનિયન લેવા જતી દર્દીને નુકસાન થવાનું છે અને છેલ્લે બધું મોંઘું થતું જશે. ઓકે, હેતલભાઈ. હાજી, આ જે સાહેબોએ વાત કરી એ બહુ જ સારી ને સાચી છે, પરંતુ આજનો જયારે આપણે જે ટોપિક ડિસ્કસ કરીએ છીએ કે આ BEMS ડિગ્રી, એ જે ડોક્ટર છે ને એ માત્ર જનરલ પ્રેક્ટિસ કરતું હોય છે, એ હોસ્પિટલ રન નથી કરતા. એક નાની હાટડી લઈને, એક નાનું GP ક્લિનિક લઈને બેઠા હોય છે. અને તમને થોડો તાવ આવે, થોડી શરદી થાય, ડાયરિયા થાય તો તમે એક GP પાસે જઈ અને થોડી દવા લઈ આવશો કે એક ઇન્જેક્શન લઈ આવશો, અને એ વખતે કોઈને સેકન્ડ ઓપિનિયન જલ્દી લેવાનું મન નહીં થાય.
અને આવા ડોક્ટરો છે ને વધારે અમારો અનુભવ એવું કહે છે કે સ્લમ એરિયામાં જ્યાં નોન એજ્યુકેટેડ પબ્લિક જ્યાં વધારે રહેતી હોય, કારીગરો કે એવા રહેતા હોય એવા એરિયામાં આ લોકો પોતાનું નાનું એક ગલ્લો ચલાવે છે. અને આ BEMS ની જયારે આજે આપણે ચર્ચા છે ત્યારે આ ડિગ્રી હોલ્ડર ડોક્ટરો શું કરતા હતા તો એ આવી નાની GPOPD ચલાવતા હતા જે કમ્પાઉન્ડરનું બી ભણ્યા નથી અને એ લોકો આવું એ કરતા હતા. સેકન્ડ ઓપિનિયન ને એ બધી વાતો જે છે આપણે મેજર ઓપરેશન કે મેજર હાર્ટ પ્રોબ્લેમ કે એવા મેજર પ્રોબ્લેમ હોય જ્યાં હોસ્પિટલાઇઝ થવું પડે, એડમિટ થવું પડે ત્યારે એ બધાની વાત વિચારીએ, ચર્ચા કરીએ તો બરોબર છે. પણ આજના જે મુદ્દા ઉપર આપણે આવીએ તો BEMS ડિગ્રી હોલ્ડર ડોક્ટરો શું કરતા હતા તો આવી રીતે કરતા હતા અને એ લોકો એવી પબ્લિકની વચ્ચે પ્રેક્ટિસ કરે છે કે જે પબ્લિકને MBBS એટલે શું, MD એટલે શું, BAMS એટલે શું કે BE કે જે એમની જે ડિગ્રી એ લોકો લઈને બેઠા છે એ શું એનો બી મતલબ નથી ખબર હોતી. એટલે આવા લોકોને વીણી લાવવા જાગૃત નાગરિકોએ બી થવું જોઈએ. લિટરસી આપણી જેમ વધતી જાય જાગૃત નાગરિકોએ બી થવું જોઈએ અને ગવર્મેન્ટે બી થવું જોઈએ. અને મેડિકલ એસોસિએશન આના સાહેબ બી સાથે છે, અમે બધા જ એમાં મદદ કરવા તૈયાર છે અને અમે બધા જ આ કાંડને વખોડી નાખીએ છીએ. પણ આ જે BEMS ડિગ્રી વાળા ડોક્ટરો છે એ હોસ્પિટલ નથી ચલાવતા, એ લોકો માત્ર ક્લિનિક ચલાવે છે, GPOPD ચલાવે છે અને એમનું સ્લમ એરિયામાં વધારે કામ કરે છે એટલે એમને શોધવા થોડા અઘરા પડે છે. ઓકે શ્રદ્ધાબેન, હવે સવાલ તો અહીંયા એ પણ થાય છે કે આવા બોગસ તબીબો છે તે વર્ષો વર્ષ સુધી પ્રેક્ટિસ કરે છે અને જ્યારે તેમની ધરપકડ કે આવો કોઈ પણ મામલો સામે આવે છે ત્યારે ચલો કાર્યવાહી તો થઈ જાય છે પરંતુ તેમને ઉભા કરેલા આવા 1200 તબીબોની વિગતો જ્યારે સામે આવે જ છે એ તો ચોંકાવનારી છે. આ 1200 લોકોની ધરપકડ ને પછી કાર્યવાહી થાય ખરા? નેહાબેન, સૌપ્રથમ પહેલા હું એ કહી દઉં છું કે BEMS કરીને કોઈ ડિગ્રી જ નથી અને આ લોકો ડોક્ટર બી નથી એટલે એમને ડોક્ટર માનવા એ અને એમને ડોક્ટર તરીકે સંબોધવું એ જ સૌથી પહેલી ભૂલ છે. આવી કોઈ ડિગ્રી હોતી નથી. બેઝિકલી તમે ડોક્ટર 3 પેથીમાં બની શકો છો ભારતની અંદર. MCI રેગ્યુલેટ કરે છે એલોપેથિક પ્રેક્ટિસને, હોમિયોપેથી માટે બી એની કાઉન્સિલ છે, આયુર્વેદિક માટે બી એની કાઉન્સિલ છે. 5.5 વર્ષનો કોર્સ છે. કમ્પલસરી 12th સાયન્સ જે અત્યારે અમારા વખતે એ બી બધા ગ્રુપ હતા, આ વખતે B ગ્રુપ છે અને પછી તમે નીટ ને બધી તમે જોતા જોજો કેટલી એક્ઝામ આપ્યા પછી અને 5.5 વર્ષમાં એનાટોમી, ફિઝિયોલોજી, ગાયનેક, સર્જરી, PSM અને 3 જે ફાર્મસી છે એ અલગ અલગ છે ને પછી આટલું કર્યા પછી ઇન્ટર્નશીપ કર્યા પછી કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત ડિગ્રી મળે છે અને ડિગ્રી અને સર્ટિફિકેશન પછી જ આ ડોક્ટરો છે પ્રેક્ટિસ કરી શકે છે પોતાની ઇન્ટર્નશીપ પૂરી કર્યા પછી. અને આગળ પછી જેને સ્પેશિયલાઇઝેશનમાં જવું હોય એલોપેથિકમાં MD થી લઈને સર્જરીથી લઈને DM, DNB સુધી જતા હોય છે. હોમિયોપેથી આયુર્વેદિકમાં MD આયુર્વેદિક અને MD હોમિયોપેથ બનતા હોય છે. એ સિવાયની આ ડિગ્રી પહેલી વસ્તુ તો આ ડોક્ટરોની ડિગ્રી છે જ નહીં. 10મું પાસ કર્યા પછી આ માણસ આપે છે ને કે આ ડોક્ટર છે એ જ પહેલી ભૂલ ભરેલી માન્યતા છે. બીજી વસ્તુ કે આજના જમાનામાં બધાની હાથમાં મોબાઈલ છે અને બધા જ લોકો લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય છે અને લોકો સર્ચ કરતા હોય છે ગમે તે એનું એજ્યુકેશન હોય કે ગમે તે એની આર્થિક સ્થિતિ હોય. તમે જુઓ કે આપણા દેશની અંદર GPay અને Paytm છે સૌથી વધારે કયા લોકો યુઝ કરે છે? આખો દિવસ જ્યારે આપણે શાકભાજીથી ચા લઈને ખરીદતા છે ઇટ મીન્સ કે એ લોકો યુઝ કરી શકે છે મોબાઈલ, એ લોકો ઇન્ટરનેટનો યુઝ કરી શકે છે અને સાદી ગુજરાતી પ્રાદેશિક ભાષામાં બી થોડું સર્ચ કરે તો એમને ખબર પડી જાય કે સાચું શું છે, ખોટું શું છે. એટલે એક અવેરનેસ હોવી જોઈએ કે તમે જે ડોક્ટર પાસે જઈ રહ્યા છો એ ડોક્ટરનો પ્રોટોકોલ હોય છે કે એની જે બી ક્લિનિક હોય છે એમાં એને એનું ડિગ્રીનું સર્ટિફિકેટ છે લગાડવું પડે છે. બીજું આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે ચેકિંગ કરતું હોય છે જ્યાં CDHO હોય છે, MOH હોય છે, CDMO હોય છે, અમારી આશા, આંગણવાડી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર સુધીના અમારા ડોક્ટરો બી હોય છે અને બધા લોકો ચેક કરતા છે. એની સાથે જે તબીબો જોડાયેલા છે જે જનરલ પ્રેક્ટિસ બી કરી રહ્યા છે એ લોકો પણ સરકારનું ધ્યાન દોરી શકે છે કે અહીંયા આ જે છે લોકો ગેરકાયદેસર OPD રન કરી રહ્યા છે જેમની પાસે કોઈ ડિગ્રી નથી. ડોક્ટર વર્ડની આગળ બોગસ લગાવવાથી સમાજમાં એક તો ગેરમાન્યતા ડોક્ટરો પ્રત્યે ફરે છે. 98% પેરામેડિક સ્ટાફ અને ડોક્ટરો બહુ જ સારું કામ કરી રહ્યા છે, માનવતાનું કામ કરી રહ્યા છે. આ એક એવું નોબલ પ્રોફેશન છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ છે, તમે મેં મારી જીવનમાં ઘણા બધા ડોક્ટરો જે છે ને આ જયારે MBBS, MD અને MD સુધી જતા હોય છે તો મને સર્જરીમાં R1, R2, R3 માં 70 કિલોનો સ્ટુડન્ટ જાય છે ને 50 કિલોનો બનીને નીકળે છે. બહુ જ
પ્રેક્ટિસ કરીને બહુ મહેનતથી આપણા દેશની ક્રીમ ઓફ ધ સોસાયટી છે, જેટલા બ્રેઇન આપણા ક્રીમ છે એ લોકો ડોક્ટર્સ બને છે. તો આ નોબલ પ્રોફેશનને પહેલા તો છાશવારે જે રીતે બોગસ કહી દેવામાં આવે છે ને, એનાથી પહેલા તો મનોબળ તૂટે છે. એ 98% ડોક્ટરોનો, એ પેરામેડિક સ્ટાફનો, એ નર્સોનો, નર્સિંગનો શું વાંક છે જે આખી રાત નાઇટ ડ્યુટી કરતા હોય છે ટ્રોમા સેન્ટર્સની અંદર, એમને ખાવા પીવા કશું જ ના મળતું હોય તો પણ દર્દીઓની સારવાર કરતા હોય છે. આ નોબલ પ્રોફેશનને જે લોકો નુકસાન પહોંચાડી રહ્યા છે, પોલીસ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટે જોઈન્ટ ઓપરેશન કરીને તેમની ધરપકડ કરવી જોઈએ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે અવેરનેસ વાળા કેમ્પેન અને ડિબેટ્સ થવી જોઈએ. એના પક્ષમાં હું 100% છું અને આવી થવી જ જોઈએ કે લોકોને. એટલે તમારા વીટીવીના માધ્યમથી હું કહી દઉં છું કે આ જે પાંડેસરા પોલીસ સ્ટેશને પોતાની પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી છે અને આ જે વ્યક્તિ છે રશેશ ગુજરાતી, કારણ કે છાશવારે મારા જે મોટા ભાઈ છે મનીષ દોશી સાહેબ જે કોંગ્રેસમાંથી છે, દરેક વખતે પીસી કરી દેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલાનું કૌભાંડ પકડાયું, આ પકડાયું. ઇટ ઇઝ નોટ અબાઉટ કે કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલું છે, એ નથી કોંગ્રેસ સાથે સંકળાયેલું. જે ખોટું છે એ ખોટું છે. હેમાંગ વસાવડાજી પોતે એક ડોક્ટર છે અને ગણમાન્ય ડોક્ટર છે, બરોબર છે. આ વ્યક્તિની પાસે, એ પોતે બી ડોક્ટર નથી, 10મું પાસ કરીને કોઈને ડોક્ટર બનાવી ના શકે. આ એક બોગસ માણસ છે. એ પોતાની જાતને બચાવવા માટે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાઈ જાય છે તાકી એના ઉપર કોઈ આંગળી ન ઉપાડી શકે. મારી પાર્ટી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ જોડાઈ જાય કે અન્ય પાર્ટી સાથે જોડાઈ જાય, પણ એ જે ખોટું છે ખોટું જ રહેવાનું છે ને ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે એના ઉપર કામગીરી થવાની છે. હું પોતે મેડિકલ ફિલ્ડમાંથી આવું છું એટલે એના ઉપર કોઈ રાજનીતિ નહીં કરું, કોંગ્રેસ બીજેપી નહીં કરું. કદાચ નિશાંતભાઈ હમણાં કરશે કે ભાઈ સરકાર આમ છે તેમ છે, પણ સરકારે જે કામ કર્યું છે ને હજુ પણ આ પ્રકારના જેમની પાસે માન્યતા નથી કોઈ પણ કાઉન્સિલની ડિગ્રીની, અને એ લોકો જો પ્રેક્ટિસ કરતા હશે તો ચોક્કસ હું આપને આશ્વસ્ત કરું છું કે ગુજરાત સરકાર આ બધાને પકડીને જેલના સળિયાની પાછળ જ નાખશે. પણ શ્રોતાબેન, સવાલ અહીંયા થાય છે કે આવા બોગસ તબીબ આપે કહ્યું કે શબ્દનો આવો પ્રયોગ ના થવો જોઈએ. લોકોના મનોબળ તૂટી શકે છે, એ વાત સાચી છે. વાત સાચી છે કે લોકોના મનોબળ તૂટી શકે છે, પરંતુ કૌભાંડો આવા એક બાદ એક સામે આવે માત્ર પૈસા માટે. એક સેકન્ડ નેહાબેન, આ કામગીરી, એક સેકન્ડ નેહાબેન, કૌભાંડો સામે ક્યારે આવે છે? જ્યારે પોલીસ પકડીને પોલીસને પકડવા દો, નંબરથી પરવા ના કરો. આવા તો ઘણા બધા હશે કે જે લોકો કાર્યવાહી થાય જ છે, જોઈએ એ અમારી ફરજનો ભાગ છે. કોઈ ખોટું કરતું હોય તો કમ્પલસરી એ ફરજનો ભાગ છે કે પોલીસ અને સરકારે એ લોકોને પકડવા જ જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. સી આઈડિયલી આવું ન થવું જોઈએ. એક આપણી સામાજિક વ્યવસ્થામાં શું છે કે આઈડિયલી ક્રાઇમ ના થવું જોઈએ, પણ 2% લોકો દરેક જગ્યાએ એવા હોય છે કે જે પ્રોફેશનલ અને બીજા બી લોકો હોય છે ખોટું કામ કરતા હોય છે. સરકાર અને પોલીસની જવાબદારી શું છે કે આવા લોકોને છાવરવા ના જોઈએ, આવા લોકોને પકડીને જે ભારતીય ન્યાય સંહિતા છે એના પ્રમાણે જેલના સળિયાની પાછળ રાખવા અમારું કહેવું એ છે કે આવા લોકોને પકડીને તેમને સજા કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા જે નેતાઓ હોય છે તેમને છાસવારે બચાવવા માંગે છે ને. ઘણી વખત અમે એવા પણ કિસ્સાઓ જોયા છે. આવી નહીં, ના, જ્યારે પણ કોઈ બી આવી કોઈ પણ કાર્યવાહી થાય છે તે પહેલા એવા કિસ્સાઓ પણ અમે જોયા છે કે નેતાઓના જ મોટા ભાગે ફોન આવી જતા હોય છે, અથવા તો હાજર થતા પહેલા ચાવી નરજી કરી દે અને છૂટી જાય. ખ્યાતિ હોસ્પિટલ કહું છું, કોંગ્રેસમાંથી બી કોઈ નેતાનો ફોન નથી આવ્યો કે ભાઈ આને બચાવજો, જે કોંગ્રેસનો કાર્યકર્તા આ કેસની વાત જ નથી. ઘણા કિસ્સા અમે જોયા છે. ઘણા કિસ્સા આ મુદ્દાને તમે ડાયવર્ટ કરીને જનરલાઇઝ ના કરો. આ સેન્ટિમેન્ટલ તમે કીધું કે તબીબો ખોટા. આપણે કહીએ છીએ કે બોગસ તબીબનો ઉપયોગ અમારે ક્યારે કરવો પડે? શ્રદ્ધાબેન, બોગસ તબીબનો ઉપયોગ કોઈ પણ ડોક્ટરને કે અમારે પણ ક્યારે કરવો પડે મીડિયાવાળાને? જ્યારે આવા કૌભાંડો સામે આવે, શ્રદ્ધાબેન, આવા કૌભાંડો સામે આવે ત્યારે અમારે ઉપયોગ કરવો પડે છે. અમને પણ કોઈ શોખ થતો નથી કે અમે બોગસ તબીબો, અમે કોઈ બોગસ તબીબ શબ્દનો ઉપયોગ કરીએ. શ્રદ્ધાબેન, તમારી કે મારી વચ્ચે કોઈ ડિબેટ નથી. ખાલી ને ખાલી માનવતા મરી પરવારી છે ડોક્ટરોમાં. માત્ર ને માત્ર એ મુદ્દે અમે પણ એવું નથી કહેતા કે દરેક ડોક્ટર એવા છે. દરેક ડોક્ટર, ઘણા એવા સારા ડોક્ટરો છે કે જેને અમે પણ જાણીએ છીએ, જે લોકોની સેવા કરે છે. કોરોના કાળમાં પણ લોકોએ લોકોની સેવા કરી છે. શ્રદ્ધાબેન, લોકોની સેવા કરી છે એવા ડોક્ટરોને અમે પણ જાણીએ છીએ. ઘણા એવા તબીબોમાં છે. ખ્યાતિ હોસ્પિટલમાં, ઘણા હોસ્પિટલમાં હું ઉપયોગ તો કરું છું કે ઘણા એવા હોસ્પિટલ, એવા ડોક્ટરો. હું પણ સૌથી પહેલા મેં ઇન્ટરવ્યુમાં તો કીધું કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે રાત દિવસ મહેનત કરે છે. આ પહેલી વસ્તુ આ ડોક્ટર નથી. આ પાંડેસરા પોલીસે જે લોકોને પકડ્યા છે, રશેશ ગુજરાતીએ જેને ડિગ્રી આપી છે, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું એ લોકો ડોક્ટર જ નથી, બિલકુલ ડોક્ટર નથી. એમની પાસે કોઈ કાઉન્સિલિંગ
અને આશિષ ગુજરાતી રાજેશ નથી. હા તમે જર્નલિઝમનો કોર્સ કરીને બેન આવ્યા છો ને, કાલે ઉઠીને કોઈ 2-3 બાઇક લઈને જેને જર્નલિઝમના કોર્સ જ ના કર્યો, તમે એને કઈ રીતે કહી શકો કે આ રિપોર્ટર છે? આ કોઈ ડોક્ટર નથી, આ વ્યક્તિ કોઈ ડિગ્રી જ નથી, આવી કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી પ્રેક્ટિશનરની છે જ નહીં. આ લોકો ખોટા છે ને ખોટી લીકે લોકોને ગેરમાર્ગે દોરતા હતા ને આવા લોકો જેલના સળિયાની પાછળ જ હોવા જોઈએ. હોવા જોઈએ. અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે હોવા જોઈએ. તબીબો નાખો, બોગસ માણસો જે તબીબ તરીકે કામ કરે છે એવું સ્પષ્ટ કરો. ઓકે ચલો ચલો તો ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો, નકલી ઓપરેશન કરીને ડોક્ટર હતા ને, લોકોના જીવ બચાયા છે. એ ડોક્ટર હતા ને. હું ક્યાં કહું છું કે બધા જ ડોક્ટર, મેં કેવો શબ્દ, શ્રદ્ધાબેન, મેં એવો શબ્દ પ્રયોગ કર્યો જ નથી કે તમામ ડોક્ટરનો શબ્દ પ્રયોગ મેં કર્યો જ નથી. કેટલાક એવા લોકો છે. તમે જરા કહેવાય આમાં શું થતું હોય છે, તમને લોકોને કદાચ ખ્યાલ નથી તો મીડિયામાં બેઠા હોય કદાચ આપણે કઈ પબ્લિકની સાથે અંદાજ નથી આવતો. અમે લોકો પબ્લિકમાં ફરે છે ત્યારે અમારા પબ્લિક એવું કહે છે બધા ડોક્ટરો કેમ? કારણ કે હેડલાઇન એવી બને છે, તમારી હેડલાઇન એવી બને છે બોગસ ડોક્ટરો, બોગસ તબીબો. હવે એવું નહીં, કેટલાક ખબર ખોટા જો ઓકે, ચાલો હું આવું છું. મીડિયા, તમને કોઈ મીડિયાની અંદર પણ કેટલા માણસો બતાવીએ આપણે કે ખોટું કરે છે. કર્યું હોય તો એના મતલબ બધા કાર્ડિયોલોજીસ્ટ ખરાબ છે. બેન એમબીબીએસ પછી કાર્ડિયોલોજી સુધી પહોંચતા આ કેટલા આંખમાં તેલ નાખીને લોકો ત્યાં મહેનત સુધી પહોંચે છે ને. ઓકે શ્રદ્ધાબેન, આવું છું તમારી પાસે આજ વાતને લઈને. નિશાંતભાઈ, હવે જે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો છે, એક તબીબ એવો કે જે રશેષ ગુજરાતીની આપણે વાત કરી રહ્યા છીએ, અને હા ચાલો તબીબ નથી, ચાલો રશેષ ગુજરાતી ઉપયોગ કરું છું, તેમના નામનો ઉપયોગ કરું છું, રશેષ ગુજરાતી, કે જેને આવા નકલી લોકોને, હવે 1200 લોકોને આવા નકલી સર્ટિફિકેટો બનાવી આપી દીધા અને હવે તેમને દવાખાનાઓ ખોલીને લોકોની સારવાર કરવાની ચાલુ કરી દીધી છે. આપણા દેશમાં કાયદો વ્યવસ્થા છે, તો પછી આ કાયદા વ્યવસ્થાનો ઉપયોગ થાય છે ખરા? અને થાય છે તો પછી લોકોમાં એવા કેમ દાખલા નથી બેસતા કે લોકો આનાથી ડરે? નેહા, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરી દઉં કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આ જે કોઈ પણ નકલી ડોક્ટર અથવા બોગસ ડોક્ટર અથવા ચીટર વ્યક્તિઓનો જે આ કૌભાંડ રશેષ ગુજરાતીનું એની ટોળકીનું પકડાયું છે, એનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી કડક શબ્દોમાં હું ખંડન કરું છું. બીજી વાત કે હું રાષ્ટ્રીય રાજકીય પાર્ટીના પ્રવક્તા તરીકે તમારી ડિબેટમાં આવ્યો છું, એટલે બિલકુલ રાજકીય વાત જ કરીશ. બાકી રહ્યો સવાલ ડોક્ટર પ્રોફેશનની સાચું ખોટું, તો એની માટે આપણી જોડે પેનલમાં બીજા 4 મહાનુભાવો છે. સ્પષ્ટ વાત હું કરવા માંગુ છું કે જે રીતે અત્યારે તો બહુ સારી વાત કરી શ્રદ્ધાબેને તો, પરંતુ એમની પાર્ટીના નેતાઓ પ્રવક્તાઓ સવારથી લઈને સાંજ સુધી એમને જેવી રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20 વર્ષથી ગામથી લઈને ગાંધીનગરના કૌભાંડોમાં બેકફૂટ ઉપર હતી, રાજકીય વેન્ટિલેટર પર પહોંચી ગઈ હતી, એમને ઓક્સિજન મળી ગયો. ઓહો, આટલા બધા કૌભાંડો થયા, બધા જ ભાજપના પકડાય, એક કોંગ્રેસનો પકડાય. પણ હું સ્પષ્ટતા કરી દઉં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે કે મારી જોડે 11/1/2024 નું, આપ મોટી સ્ક્રીનમાં બતાવી શકો છો, 11/1/2024 નું આ રશેષ ગુજરાતીનું એક આમંત્રણ પત્રિકા છે. અને આ આમંત્રણ પત્રિકામાં તમામ તમને જે અહીંયા લેફ્ટ સાઈડ જે તમને તમામ જે મહેમાનો દેખાય છે, એ તમામે તમામ મહેમાનો ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર, ભારતીય જનતા પાર્ટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર. સાથે સાથે તમે જો કે આ ભાઈ, આ બોગસ વ્યક્તિ રશેષ ગુજરાતી કોઈકની પાસેથી કોઈક એવોર્ડ અથવા સર્ટિફિકેટ લઈ રહ્યો છે. એમાં આપ માજી ડેપ્યુટી મુખ્યમંત્રી જોઈ શકો છો, નીતિનભાઈ પટેલ. એટલે આ ભાઈ 2021 સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, એ વાત સ્વીકારું છું, પણ 2021 પછી સુરત કોંગ્રેસના ઘણા બધા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા. એટલે આ મેં પ્રૂફ સાથે તમને બતાવ્યું કે આ રશેષ ગુજરાતીની સાઠગાંઠ પણ જે અન્ય કૌભાંડોમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને આવે છે, એ રીતે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટી કહી રહ્યો છું. સૌથી મોટી વાત, સૌથી મોટો પ્રોબ્લેમ ગુજરાતમાં એ થઈ રહ્યો છે કે જે રીતે એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને જેને આપણે જીવ બચાવતા હોય સૃષ્ટિ પર એને આપણે ભગવાન કહીએ. અને હું મારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતના ભણેલા ગણેલા ઇન્ટેલિજન્ટ ડોક્ટરો પોતાની મહેનતથી ગુજરાતમાં લાખો કરોડો ભારત દેશના જે વ્યક્તિઓને, ભારત દેશના નાગરિકોને બચાવવાની કામગીરી કરે છે, એને સેલ્યુટ કરીએ છીએ. પણ આ પ્રોફેશનને શર્મનાર કરવા વાળા આ ખ્યાતિ હોસ્પિટલના ભેજાબાજો હોય કે આ રશેષ ગુજરાતી હોય
એમના ઉપર કેમ અર્જન્ટ કાર્યવાહીની ડેફિનેશન કે પાક્કી એકદમ પ્રોપર ચાર્જ ફ્રેમ બનાવીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કેમ નથી ચલાવવામાં આવતા? આ એક વ્યક્તિ કોર્ટનું મર્ડર કરીને જેલમાં જતો રહે છે ને, એ ચાલે નહીં. હા, એ સમજવા જેવી વાત કે એક વ્યક્તિનું મર્ડર કર્યું છે, પણ આ જે ડોક્ટરી પ્રોફેશનના નામે લોકોના ઓપરેશન કરી નાખે, મોટા મોટા બ્રાન્ડિંગ, મોટા મોટા ડિઝાઇનર હોસ્પિટલ ખોલી દે, 112 લોકોને પોતાના મૃત્યુનો સામનો કરવો પડે, એવા વ્યક્તિઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવી ખૂબ જ આવશ્યક. ફાસ્ટ ટ્રેક કોર્ટ નહીં હોય તો આ વ્યક્તિઓ ખુલ્લેઆમ ફરતા હશે, પાછા બેલ લઈને બીજા કોઈ રાજ્યમાં જઈને આ પ્રોફેશન સાથે જોડાઈ જશે અને બીજા લોકોના આનાથી મૃત્યુ થવાના છે. સાથે સાથે હું માનનીય શ્રદ્ધાબેનને પણ એ કહેવા માંગુ કે એમને વાત કરી કોંગ્રેસની, કે કોંગ્રેસના એક આ વ્યક્તિ છે, ઓકે, મેં તો જસ્ટિફિકેશન આપી દીધું 2021 પછી ભાજપ સાથે જોડાયેલા છે, પણ આપ જો કે દાહોદમાં નાની બાળકીનો રેપ કેસ થાય અને એને મારી નાખવામાં આવે એવા આરએસએસ અને બીજેપીના કાર્યકર્તા, જમીનમાં તમે જો કે બીઝેડ ગ્રુપમાં જેવી રીતે નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અધિકારીના વિભાગના મંત્રી કિરણસિંહ પરમાર, એમના પુત્ર કિરણસિંહ પરમાર જોડાયેલા હોય. તમે જો, હજી તો મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે. ભારતીય જનતા પાર્ટીનો ફેસ પહેરો, ભારતીય જનતા પાર્ટી. નિશાંતભાઈ, આપણે મુદ્દા પર આવીશું. આપણે રાજકારણ નથી કરવાનું. જવાબ આપણે અત્યારે તબીબ કાંડ મુદ્દે છે, કૌભાંડો થઈ રહ્યા છે, તેના વિશે જ આપણે વાત કરીશું. નિશાંતભાઈ બોલો. હું જવાબ જ આપું છું. હું નેહા જવાબ જ આપું છું. મારો આ પ્રૂફ, આ તમામ, મહેરબાની કરીને બધા જેલના સળિયાની પાછળ છે. કોઈ પણ જો કોઈને સરકાર બચાવતી હોય તો તમે મારો કોલર પકડી શકો છો. બધા લોકો કાયદાકીય સળિયાની પાછળ સજા કરાઈશું. નથી બોલ્યો. નેહા, હું કોઈની વચ્ચે નથી બોલ્યો અને હું ડિસ્ટન્સ ઉપર બેઠો છું. નેહા, હું કોઈની વચ્ચે નથી બોલ્યો. મને 60 સેકન્ડ આપજો. હું જવાબ આપું. નેહા, હવે એમને રાજકીય વાત કરીને તો મને અધિકાર છે ને રાજકીય વાત કરવાનો. નેહા, હવે એમને કરી નાખી રાજકીય વાત. મગફળી કૌભાંડ, નેહા, મગફળી કૌભાંડના આરોપીઓ બધા બેલ ઉપર. નિશાંતભાઈ, તબીબ કાંડ પણ શ્રદ્ધાબેન, એમણે અત્યારે જે ભાજપ દ્વારા જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે એમનો સામનો, એમની વાત કરી રહ્યા છે. નિશાંતભાઈ, આપ વાત. ગુજરાતી કોંગ્રેસનો જ કાર્યકર્તા છે. મારે હમણાં સુધી રાજનીતિ નહોતી કરી, પણ આટલું બધું બોલી ગયા છે એટલે કરીશું. ઓકે, ચાલો. ઓકે. અને આ જેના લોગો છે ને, ગુજરાત પોલીસનો છે, પાંડેસરા પોલીસનો છે, કોંગ્રેસ. ઓકે, ચાલો. નિશાંતભાઈને સાંભળી લે શ્રદ્ધાબેન. નિશાંતભાઈને સાંભળી લે, હું આપને સમય આપીશ પૂરેપૂરો, પછી આપણે વાત રજૂ કરી શકો છો. નેહા, વીટીવી નો આ ડેકોરેમ નથી. શ્રદ્ધાબેન તમારો ડેકોરેમ તોડી રહ્યા છે, સાબિત કરે છે એમનું ફ્રસ્ટ્રેશન. પણ હું મારો કહેવાનો મુદ્દો એ હતો, આપણે આ ખૂબ જ મોટા અને સિરિયસ ટોપિક ઉપર વાત કરી રહ્યા છે. આક્ષેપો ચર્ચા કરવાની છે શ્રદ્ધાબેન, આપણે શાંતિપૂર્વક ચર્ચા કરવાની છે, ને આ શાંતિપૂર્વક ચર્ચા કરવાનું માધ્યમ છે કે લોકો જે દર્શકો છે તેમને જવાબો મળી શકે. શ્રદ્ધાબેન, આપણે એ ચર્ચા કરવાની છે. નિશાંતભાઈ, વાત રજૂ કરો, મારે અન્ય ડોક્ટર્સ પાસે જવું છે. નેહા, હવે તમારે મને 60 સેકન્ડ આપવી પડશે, કારણ કે શ્રદ્ધાબેન એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે કે વાત સાંભળી નથી રહ્યા. મારો કહેવાનો મતલબ ખૂબ જ સ્પષ્ટ છે. નેહા, મારો કહેવાનો મતલબ ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ એક વ્યક્તિનું મર્ડર કરી નાખે છે તો તમે એને ફાસ્ટ ટ્રેકમાં સજા નહીં આપો તો ચાલશે, પણ આ જે બોગસ વ્યક્તિઓ ડોક્ટર બનીને માસ મર્ડર કરી રહ્યા છે, આવા લોકોને તમે ફાસ્ટ ટ્રેકમાં કેમ નથી ચલાવતા? તમે વાત કરી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ નહીં, તો મગફળી કૌભાંડ, તક્ષશિલા કૌભાંડ, મોરબી કૌભાંડ, હાલની બોટકાંડ, રાજકોટના આરોપીઓ તો છૂટી ગયા છે બેલ ઉપર. ઓકે, ચાલો. નિશાંતભાઈ, શ્રદ્ધાબેન, ઓકે, શ્રદ્ધાબેન, નિશાંતભાઈ, અટકાવું છું આ બંનેને અટકાવું છું. રોનકભાઈ, આપની પાસે, ડોક્ટર રોનક, આપની પાસે આવવા માંગીશ. હવે જે પ્રકારે આ તમામ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, હવે આપને એક ડોક્ટર તરીકે નથી લાગતું કે જે પણ દર્દી, સામાન્ય નાગરિક કે દર્દી ડોક્ટર પાસે જાય તો પછી તેને એક વખત વિચારવું પડે કે ક્યાંક આ ઘટના બની તેવી ઘટના મારી પાસે તો નહીં થાય ને? જે રીતે આપણે ખ્યાતિ હોસ્પિટલનું જ એક ઉદાહરણ લઈ લઈએ કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે કૌભાંડો છે તે કરવામાં આવ્યા, જ્યારે કોઈ દર્દી ઓપરેશન કરવા માટે પણ જશે તેના દિમાગમાં એક વખત તો આ વિચાર આવશે ને ક્યાંક મારી સાથે આવું ન થઈ જાય. આમાં હું લોકોને એટલું જ કહીશ કે જ્યારે પણ તમે કોઈ બી હોસ્પિટલમાં જાઓ ત્યારે તમે એ ડોક્ટરના વિશેની માહિતી પહેલેથી મેળવી લો
કે ડોક્ટર કેટલા વર્ષોથી એમનો અનુભવ છે, એમની ડિગ્રી શું છે, એમણે ક્યાંથી પોતાનું જે પણ સ્પેશિયલાઇઝેશન કરેલું છે, જેમ કે કાર્ડિયોલોજી કરેલા હતું તો એમણે MBBS કર્યું હોય, પછી MD કર્યું હોય, પછી DM કાર્ડિયોલોજી કર્યું હોય, અને એમના કેટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે, એમણે કેવી રીતે કર્યું છે. અને જ્યારે પણ તમને દર્દીને જ્યારે બી તકલીફ હોય ત્યારે ડોક્ટર એમને બધી વસ્તુ સમજાવે છે કે તમને જે તકલીફ છે તે ક્યાંથી શરૂઆત થયેલી છે અને એનું શું થયેલું છે અને એના માટે શું ટ્રીટમેન્ટ કરવાના છે. એટલે દરેક લોકોને એક જ વસ્તુ કહીશ કે દુનિયામાં દરેક વસ્તુમાં 10 થી 15% લોકોમાં તમને ગેરરીતિ થવાની સંભાવના રહે છે, પણ એના લીધે એવું નથી હોતું કે સુરત કે અમદાવાદમાં કે ગુજરાતમાં કે પૂરા ભારત દેશમાં બધા જ તબીબ લોકો ખરાબ અને ખોટી વસ્તુ કરતા હોય છે. એટલે તમારે તમારા વર્ષોથી તમે જે ડોક્ટર પાસે જતા હો એમના પર તમે વિશ્વાસ મૂકો. અને અમારું એવું માનવું છે કે જે તમારા ડોક્ટર પર તમે ભરોસો કરો છો, જે તમે જેની સાથે વર્ષોથી ટ્રીટમેન્ટ લેવો છો, એ કોઈ દિવસ તમારું ખોટું કરશે નહીં. દરેક ડોક્ટર જ્યારે પણ ભણે છે ત્યારે લગભગ 8 થી 10 વર્ષ ભણે છે અને હંમેશા પોતાના દર્દીનું સારું જ કરવાની કોશિશ કરે છે. ક્યારેક જ્યારે દર્દીની ઇમરજન્સી હોય, દર્દીની કન્ડિશન કેવી હોય એના પર બહુ ડિપેન્ડ કરે છે. કારણ કે જ્યારે પેશન્ટ ઇમરજન્સીમાં આવે ત્યારે બ્લડ પ્રેશર ઓછું હોય, એને શ્વાસની તકલીફ વધી ગયેલી હોય, કેટલી તકલીફ હોય, કે શુગર બહુ વધારે થઈ ગયેલું હોય, કે બીજા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય, ત્યારે ડેફિનેટલી એ પેશન્ટને આઈસીયુમાં રાખવું પડે અને એને ક્રિટિકલ સિચ્યુએશન ઊભી થઈ શકે છે. એટલે મારું ફક્ત કહેવું એવું જ છે કે તમે તમારા ડોક્ટર પર હંમેશા ભરોસો રાખો. તમારા ડોક્ટર તમારા વિશે કોઈ દિવસ ખોટું કરવા નથી અને સારું જ કરશે. અને જે રીતની જરૂરિયાત હોય તે રીતનું ડોક્ટર જ્યારે સમજાવે તે સમજણ તમારે જરૂરી છે કે લેવી જ જોઈએ. ઓકે ડોક્ટર જીતેન્દ્ર, હવે સવાલ અહીંયા થાય છે કે એ પ્રકારના પેમ્પલેટ્સ ત્યારે અમે જોઈએ છીએ ત્યાં જઈને, એવી ઓફિસો છે જ્યાં અમે જઈને જોયું, જ્યાં કે રશેષ ગુજરાતીની ઓફિસમાં અમે જઈને જોયું તો ત્યાં એવા પેમ્પલેટો અમને મળી આવે છે કે જ્યાં એવું લખેલું હોય છે પેમ્પલેટ ઉપર કે 60 અને 70 હજારમાં ડોક્ટર બનો, અને આવા લોકો ડોક્ટરો બનાવીને સર્ટિફિકેટો પણ આપી દે છે. 1200 લોકોને આવા નકલી તબીબો જાહેર કરી દેવામાં આવે છે, સર્ટિફિકેટો આપી દેવામાં આવે છે, અને પછી 1200 લોકો જ્યારે લોકો જે દર્દીઓ હોય છે, સામાન્ય દર્દીઓ, તેમને આ જીવ સાથે, તેમના આરોગ્ય સાથે ચેડા કરે છે, તો પછી ક્યાંક એવું ના લાગે કે માનવતા હવે સાવ મરી પરવારી છે? કારણ કે લોકોના જીવ સાથે ને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા એ સૌથી ગંભીર ગુનો કહી શકાય. જે ખરેખર જે અત્યારે ડિસ્કશન થઈ રહ્યું છે નેહા, એ ખરેખર ડિસ્કશન કોના માટે છે? કે એક તો ડોક્ટર આલમ માટે કે જે ખરેખર ડિગ્રી લઈને આવ્યા છે અને પ્રોપર પ્રેક્ટિસ કરે છે. ડોક્ટર શ્રદ્ધાએ કીધું એમ કે ખરેખર મહેનત કરીને, રાત ઉજાગરા કરીને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ભણતો, મને ખ્યાલ છે કે કેટલા કલાક સુવા મળતું હતું MS સર્જરી કરતી વખતે. MD કરતા હોય તો એ ડોક્ટરોને ખ્યાલ છે કેટલું સુવા મળતું હતું. આ બધી અને ઉપરથી ભણતર પણ, અને એટલું નોલેજ લઈને આ બુક્સ વાંચીને પછી તમે ડિગ્રી લ્યો છો, એક્ઝામ પાસ કરો છો, એ બધી કર્યા પછી તમારી આજુબાજુમાં જ મેં શરૂઆત કરી કે કોઈ ખોટી પ્રેક્ટિસ કરે છે, અથવા તો જેને ખબર નથી શું છે, દવાનું નામ શું છે, એ દવા કઈ રીતે બને છે, બોડીમાં ક્યાં જશે, શું ઇફેક્ટ કરશે, લીવર ઉપર શું અસર કરશે. હવે એ ખરેખર બહુ ખરાબ પ્રશ્ન છે, મગજમાં દોડતો પ્રશ્ન છે. કોઈને બી સામાન્ય માણસને દોડવું જોઈએ કે ભાઈ આ જે થાય છે એ બરાબર નથી. તો ખરેખર આ પ્રશ્ન છે એ જનતા માટે છે, લોકો માટે છે. અને જે ડિગ્રી ધારક ડોક્ટરો છે, એલોપેથિક હોય કે હોમિયોપેથિક હોય કે આયુર્વેદિક હોય, એના માટે વિચારવાનું જરૂર છે. આમાં રાજકારણ નથી કંઈ કે ડોક્ટર શ્રદ્ધા મને મારે એને ઉકાળવા નથી, અથવા તો નિશાંત રાવલને મારે ઉકાળી દેવા નથી. હું એમ કહું છું કે ભાઈ તમે આ બોગસ ડોક્ટર પકડાણા તો એમાં એવડો મોટો હાઇપ કરવાની જરૂર નથી. આ તો ખરેખર અમારે ડોક્ટરોને જે તમારે આ મેસેજ પહોંચાડવાનો છે VTV માધ્યમ દ્વારા લોકોને, આખા ગુજરાતને, એ જરૂરી છે. તો તમે નથી જોયું, નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરની ટીમ નથી પકડાણી, નકલી પોલીસ નથી પકડાણી, નકલી જજ નથી પકડાણા. અરે હું એમ કહું છું કે આ વસ્તુ ભાજપ શાસિત પ્રદેશમાં પકડાણું છે ને કોંગ્રેસ શાસિત પ્રદેશમાં આ બધું પકડાયું જ છે. એટલે એમાં અહીંયા ભાજપ વાળા એમ કે ના અમારે એ નથી થતું, કોંગ્રેસ વાળા એમ કે ના અમારામાં રામ રાજ્ય છે. એ વાત નથી. જેને ખોટું કરવું છે એને કોઈ ભાજપ ને કોંગ્રેસ ને કોઈને આને લેવા દેવા નથી. બીજી વાત મુદ્દો કે જે કોઈ બી ખોટું કરવા જતો હશે અને એક લેવલથી વધારે કરવા માંડે, એ કંઈક ને કંઈક બેકઅપ રાખતો હોય. એ કદાચ ઉપરી લેવલને ન કહે કે હું શું ખોટું કરું છું. એટલે કોઈ એમ કહે કે હું ભાજપ સાથે કનેક્શન હતું, કોઈ એમ કહે કે પોલીસ સાથે કનેક્શન હતું, કોઈ એમ કહે કે ના IMA ડોક્ટર સાથે કનેક્શન હતું. કનેક્શન હોવા અને સાબિત કરવા, અને એ બહુ મુદ્દો નથી મહત્વનો. કોઈને એમાં ટાંટિયા ખેંચવાની વાત નથી. મુદ્દો એ છે કે આવું થાય છે શા માટે.
તો મેં જે શરૂઆત કરી છે એમ જ કે લોકો જેટલા જાગૃત થશે, એજ્યુકેશનનો જ પ્રશ્ન છે મોટો. હું એમ કહું છું કે વિદેશમાં આપણાથી સારી સિસ્ટમ શા માટે છે? હું એમ કહું છું કે તમારામાંથી જ આમાં જે પેનલમાં મારા કો પેનલિસ્ટ બેઠા છે બધાને કોઈને કોઈ ઓળખીતા વિદેશમાં હશે, ઓસ્ટ્રેલિયામાં હશે, કેનેડામાં હશે. ત્યાં તમને યાર એક ગોળી પણ તમને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નથી મળતી. તમે પેલા સૌથી પ્રથમ તમે જનરલ પ્રેક્ટિશનર પાસે જ જાઓ છો. જનરલ પ્રેક્ટિસનો રોલ ત્યાં ફિક્સ છે. હું એમ કહું છું કે અહીંયા આપણે ત્રણેય મેઇન ફેકલ્ટી છે કે હોમિયોપેથિક, આયુર્વેદિક, એલોપેથિક. તો એ જનરલ પ્રેક્ટિશનરનો ફિક્સ રોલ હોવો જોઈએ અને એ પછી રિફર કરે તો આગળ જાય દર્દી. જનરલ પ્રેક્ટિશનર છે એ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનને ટ્રીટમેન્ટ દાખલ કરીને ન કરી શકે. બધું છે જ. એવું થતું હોય તો લોકોએ જાગૃત થવું જોઈએ, આજુબાજુના લોકોએ અથવા તો આજુબાજુના ડોક્ટરે જાગૃત થવું જોઈએ. એટલે મેં પાછી બીજી વાત કરી કે આ તો એક ખાલી મેડિકલનો જ પ્રશ્ન આવ્યો છે. આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે જેમાં લોકોના હેલ્થ સાથે ચેડા થઈ રહ્યા છે. હું બોલ્યો જ ને કે દૂધ ખોટું છે, મીઠાઈ ખોટી છે, જે જાય જ છે તમારા શરીરમાં. આનાથી પ્રોબ્લેમ શું થયો સમજો કે 1200 ડોક્ટર અત્યારે છે સમજો, માની લ્યો. એનાથી થયું શું? ખોટી દવાઓ ગઈ, ખોટી માત્રાઓમાં દવાઓ ગઈ અથવા જતી હશે હાલમાં દર્દીને. એન્ટીબાયોટિકની ખાસ વાત કરું છું. સાહેબ ઇન્ટેન્સિવિસ્ટ આપણે સાથે છે, એને ખબર છે કે અત્યારે આઈસીયુમાં અને અમારી પાસે અહીંયા ભૂલકા આવે છે એનઆઈસીયુમાં, નાના બચ્ચાના પેટીમાં રાખતા હોય એમાં, કે એટલા બધા ડ્રગ રેઝિસ્ટન્ટ થઈ ગયા છે કે નવી ડ્રગ મળતી નથી. અને ડ્રગ રેઝિસ્ટન્ટ થવાનું કારણ શું? તો કે ઓવરયુઝ. શા માટે? તો કે લોકોને એક્ઝેક્ટ ખબર નથી કે કઈ ડ્રગનો કેટલો આપણે યુઝ કરવો છે. શા માટે? કારણ કે આ લોકો આવી રીતે સર્ટિફિકેટ વેચે છે. લોકોને શું ગેરફાયદો થયો આનાથી? ખોટી દવાઓ ચાલી, લાંબો ટાઈમ ચાલી. 90 કેસને સમજો કે શરદી ઉધરસ હતી એટલે એને મટી ગયું, એટલે એ લોકો ત્યાં બતાવવા જાય છે વારંવાર એ જ ડોક્ટરને. પણ 10 કેસ કે જેને ખરેખર ન્યુમોનિયા હતું એ બહુ ખરાબ રીતે બગડ્યા અને એ હોસ્પિટલમાં 5 દિવસ રોકાવાના હતા. જો વ્યવસ્થિત ડોક્ટર પાસે ગયા હોત, કોઈ એમડી બાળકોના ડોક્ટર અથવા એમડી ફિઝિશિયન પાસે ગયા હોત, તો એ જે 5 દિવસમાં રજા થવાની હતી એને બદલે 10-15 દિવસે હોસ્પિટલમાંથી નીકળે છે. એટલે ટોટલ 100 દર્દીનો તમે ખર્ચો ગણો ને, ટોટલ 100 દર્દીનું કહું છું, શરદી ઉધરસ, સાદી શરદી ઉધરસ વાળા અને જે ખરાબ થઈને નીકળ્યા એની, એ ટોટલ ખર્ચો ગણો ને તો એ 10-20 ગણો વધી જાય છે. જ્યારે એ જ 100 દર્દી પ્રોપર ડોક્ટર પાસેથી નીકળ્યા હોય તો. આ ખર્ચો કોની પર જાય છે? માણસો ઉપર, જનરલ પબ્લિક ઉપર અને છેલ્લે સરકારશ્રી ઉપર. ઓકે, એટલે કે સવાલ અહીંયા એ જ બનીને ઉભો રહી જાય છે કે આવા લોકોને અટકાવવા ખાસ કરીને જરૂર છે. જ્યારે કે આપણે રશેષ ગુજરાતીની વાત કરી રહ્યા હોય કે પછી ખ્યાતિ હોસ્પિટલમાં મોટા ઓપરેશન કરી દેતા એ ડોક્ટરોની વાત કરી રહ્યા હોય, ચર્ચા યથાવત આપણે રાખીશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. એટલે કે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે રશેષ ગુજરાતી જેવા હજી પણ રાજ્યમાં કેટલા લોકો છે? આખા દેશની વાત તો દૂર રહી, પરંતુ ખાલી માત્ર ને માત્ર આપણા ગુજરાત રાજ્યમાં આવા કેટલા નકલી લોકો ભરાયેલા છે કે નકલી સારવાર લોકોને આપે છે, લોકોના આરોગ્ય સાથે છેડા કરી દે છે. હવે શ્રદ્ધાબેન, આપની પાસે આવું પહેલા હું સવાલ કરી લઉં છું હેતલભાઈને, કેમ કે પછી અહીંયા જોવા મળશે કે સારી રીતે આપણે ચર્ચા કરવા તો માંગીએ જ છીએ, શાંતિપૂર્વક ચર્ચા થાય અને દર્શકોને સારી રીતે સમજાય. હવે ડોક્ટર હેતલ, હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ચલો આ પ્રકારના કૌભાંડો જ્યારે બહાર આવતા હોય છે, પરંતુ સામાન્ય જ્યારે દર્દીઓ ડોક્ટર પાસે જાય ત્યારે તેને કેવા પ્રકારની સાવચેતી છે તેને રાખવી જોઈએ? જો હવે જે પ્રમાણેના ગવર્મેન્ટે કાયદા બનાવ્યા છે, તમે ખાલી તાવ આવે તમે તમારા જનરલ પ્રેક્ટિશનર પાસે દવા લેવા જાઓ તો એમને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે એમનું ડિગ્રી સર્ટિફિકેટ એના ક્લિનિકમાં બહાર લગાવવું જ પડે છે. ક્લિનિકનું લાયસન્સ બી બહાર લગાવવું જ પડે છે. તો તમે એની ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે આ એમબીબીએસ છે, આ બીએએમએસ છે. તમને નથી ખબર પડતી કે એમબીબીએસ, બીએએમએસ, તો તમે જેમ આપણે શ્રદ્ધા મેડમે કીધું એ પ્રમાણે તમે એનો ફોટા પાડીને તમારા મિત્રને મોકલીને કે તમારા રિલેટિવને મોકલીને તમે એની ઇન્ક્વાયરી કરી શકો છો. એરિયામાં 2-4 જગ્યાએ કોઈને પૂછો તો બી તમને ખ્યાલ આવે કે ભાઈ આ સાચી ડિગ્રી છે કે આ બોગસ ડિગ્રી છે. હવે આજે તમે છે ને 2 ટોપિકને એક સાથે કવર કરી રહ્યા છો મેડમ. ખ્યાતિકાંડ અને બીઈએમએસ બંને જુદા છે. બીઈએમએસ જેમ મેં તમને પહેલા આપણે સમજ આપી કે ભાઈ એ જીપી નું કામ કરે છે ને એમાં કોઈ બીજું ઓપિનિયન લેવા નહીં જાય, અને ખ્યાતિકાંડ આખી ચર્ચા જુદી છે. હવે મારી તો એક રિક્વેસ્ટ એવી છે કે તમે આની સાથે સાથે એ બી એડ કરો કે કેટલા ફાર્મસીના શોપ ઉપર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ હાજર હોય છે નથી ખબર.
કેટલી લેબોરેટરી એમએલટી ટેકનિશિયન ચલાવે છે. અમે લોકોએ કેટલા વખત સુધી એના માટે લડત આપી. અમારો પેથોલોજીકલ એસોસિએશન વાળાએ બી લડત આપી. ગવર્મેન્ટે બાન કર્યો છે તો બી ચાલે છે. હમણાં જ પેપરમાં મેં વાંચ્યું હતું. એવી રીતે ફાર્માસિસ્ટ ડોક્ટર સાચા છે, દર્દીનું નિદાન બરોબર થયું છે, દવા એમણે બરોબર આપી છે, પણ મેડિકલ શોપ ઉપર, દવાની દુકાન ઉપર જ્યારે ત્યાં ફાર્માસિસ્ટ હશે નહીં, એ જોયા સમજ્યા વિના એની રીતે બીજી કોઈ દવા આપી દેશે તો દરેક ડોક્ટર દરેક દર્દીની દવા ચેક કરશે? ત્યાં એ ફાર્માસિસ્ટની ડ્યુટી આવે છે, એની તો વાત થતી નથી. ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ છીએ તો ખોટું છે, 100% ખોટું છે, 1000% ખોટું છે. એની એક ચર્ચા કરીએ છીએ. ક્યારે એ ચર્ચા કરી છે કે પેશન્ટને કંઈક તકલીફ થાય, ડોક્ટરના પૂરા પ્રયત્ન પછી પેશન્ટનું જો નેગેટિવ રિઝલ્ટ આવે તો એ વખતે પેશન્ટના રિલેટિવ્સ ડોક્ટરોને કેટલા હેરાન કરે છે, કેટલા એમની ઉપર એટેક કરે છે, કેટલી હોસ્પિટલમાં તોડફોડ કરે છે, ઘણા બધા ચર્ચા. દરેક પોઈન્ટ હોય મેડમ, એક પોઈન્ટ એક જણને લઈને આપણે બોગસ તબીબ, તો એ વાત તો થઈ કે તબીબ તો હતા જ નહીં. બોગસ માણસો જે તબીબની પ્રેક્ટિસ કરતા હતા એમને શોધવા જોઈએ. ગવર્મેન્ટે જે આ શોધ્યા છે, મારા તમારા ફોનથી તો શોધ્યા નથી. એમણે કઈક રીતે પોલીસ એમને શોધ્યા છે. બીજા જે 1200 છે એને બી શોધશે એવી આશા રાખીએ છીએ. અને આપણે બી અવેરનેસ લાવવી પડશે. અને આપણે ક્યારે બી દવાખાને જઈએ તો આપણા જાણીતા ડોક્ટર પાસે જઈએ અથવા 2 જણને પૂછીને જઈએ. ઓકે, ચાલો ડોક્ટર જીતેન્દ્ર, હવે સવાલ એ જ આપને પણ કરવા માંગીશ કે દર્દીઓ હવે લોકો કેવી રીતે સાવચેત રહી શકે અને ડોક્ટરની સાચી ઓળખ છે તેમને મળી શકે? ખરેખર અઘરો પ્રશ્ન છે. મેં તમને જેમ વાત કરી છે એમ કે ખરેખર સમાજ છે ને, તમે એક જુઓ, સમાજની એક માનસિકતા જુઓ. લોકો સસ્તું ગોતે છે અને કોઈ ડોક્ટર એમ 50 રૂપિયામાં દવા કરતો હોય અથવા તો કોઈ ડોક્ટર 100 રૂપિયામાં તપાસ કરતો હોય તો એની પાસે જશે. એની બાજુમાં તમને ખ્યાલ છે કે એ MBBS ડોક્ટર છે, ડિગ્રી વાળો કોઈ પણ ફેકલ્ટી વાળો ડોક્ટર છે, એની પાસે નથી જતો. આ બહુ મોટી નબળાઈ છે. સામે મને એવું લાગે છે કે કદાચ સમાજ અથવા એજ્યુકેટ કરવો સમાજને, ખાસ કરીને આ પ્રિવેન્ટિવ મેડિસિન કહેવાય ખરેખર, એમાંથી એને હું તો એમ કહું છું કે આ પ્રિવેન્ટિવ મેડિસિન MBBSમાં ભણવામાં આવે, એને આ લોકોને કોલેજમાં જ નાખી દો બધાને, તો લોકોને ખબર પડે કે ખરેખર શું છે મેડિકલ ફિલ્ડ શું છે. ડિફિકલ્ટ છે પ્રશ્ન, પણ હું એમ કહું છું કે મને તો એવું લાગે કે ડોક્ટર મિત્રોને જ ખરેખર આમાં છે, ખાસ કરીને મારા કો પેનલિસ્ટને મને જે વાત કરે છે ઉપરથી લાગે છે, અને ભાજપ સરકારમાં છે ડોક્ટર શ્રદ્ધા, તો મને એવું લાગે કે ખરેખર ડોક્ટરોને જાગૃત થવાની જરૂર છે. મેં વાત કરી હતી અગાઉ, શરૂઆત કરી હતી કે ભાઈ જિલ્લા લેવલે IMA ના જે વડા હોય, તાલુકા લેવલે IMA નું વડા હોય છે, CDHO હોય છે, આ લોકો જ એક્ટિવ થાય તો જ શક્ય છે. તમે કારણ કે એક માસને આખું તમે એજ્યુકેટ કરવા બહુ મુશ્કેલ છે. આનો બહુ મોટો જે ઇમ્પેક્ટ આની આવી છે, હેતલભાઈએ કીધી, બહુ મોટી ઇમ્પેક્ટ આવી છે કે ઇવન જે પ્યોર એકદમ સારી પ્રેક્ટિસ કરે એની અસર થવા માંડી છે. ઓકે, શ્રદ્ધાબેન, હવે સવાલ અહીંયા એ જ કે એ 1200 જે નકલી લોકો છે, નકલી વ્યક્તિઓ છે, બોગસ માણસો છે, એમની ધરપકડ થશે ખરા? લાસ્ટ આજે એટલે એ 1200 નહીં, જે પણ લોકો આ જે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર જો મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઘણી વખતે અમે નાના હતા તો સંભળાય કે ભાઈ અમારા દાદા કહેતા હતા કે इसके पास से दवाई ले लो, क्यों? क्योंकि भाई डॉक्टर साहब के आगे काम करके आता कंपाउंडर है, फिर वो अपने आप ही 10 साल के बाद डॉक्टर बना. એવું નથી. દરેકે પહેલા માન્યતા પ્રાપ્ત ડિગ્રી હોય એ જ આખી જિંદગી ડોક્ટર રહેવાનો છે. તમે ત્યાં કોઈ ડોક્ટરને ત્યાં વોર્ડ બોય આયા કે કમ્પાઉન્ડર તરીકેનું કામ કરી લીધું એટલે તમે ડોક્ટર થઈ જશો એવું હોતું જ નથી. અને આજકાલ લોકો જાગૃત બી છે ને, થોડી જાગૃતતા દર્શાવી બી શકે છે. કારણ કે હું કહું છું કે જેમ લોકો પોતે સમજદાર બી છે, અને હું તો એમ કહું છું કે લોકોએ આવી કમ્પ્લેન નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને કરવી જોઈએ કે સાહેબ અહીંયા આ લોકો, અહીંયા 10 લોકો છે, અમારા મજૂર વર્ગના લોકો દવા લઈ રહ્યા હતા, ચલો અમે લોકો જ્યાં રહીએ છીએ તો અમને ખબર તો હોવી જોઈએ ને કે આજુબાજુ કોઈ મજૂર વર્ગના લોકો આ ક્લિનિક ઉપર જઈ રહ્યા છે. તો એટલે મારી જવાબદારી છે દરેક ડોક્ટર મિત્રની, દરેક જે પ્રેક્ટિસના જેમની પાસે સર્ટિફિકેટ છે, તમામે તમામ એલોપેથિક સિસ્ટમના ડોક્ટરો, આયુર્વેદિક સિસ્ટમના ડોક્ટરો અને હોમિયોપેથિક ડોક્ટરના કાઉન્સિલરના તમામ ડોક્ટરો જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલા છે, ને ગવર્મેન્ટના પેરામેડિક સ્ટાફ આપણા FHW થી લઈને આશા આંગણવાડી વર્કર અને CDHO, એમ જ અમારા બધાની સામૂહિક જવાબદારી છે કે ક્યાંય પણ આવી માલ પ્રેક્ટિસ થાય છે તો અમારે નજીકના આરોગ્ય અધિકારીને કે પોલીસને જાણ કરવી જોઈએ. અને આવું કલેક્ટિવ કામ કરીશું, ટીમ વર્ક કરીશું તો જે આ નકલી લોકો છે, જે અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એવા નકલી લોકોને પકડી પાડીને જેલના સળિયાની પાછળ નાખીશું. નિશાંતભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. નેહા, ખૂબ જ સ્પષ્ટ વાત છે કે આ જે ડોક્ટરના પ્રોફેશનમાં
સૌથી વધારે જો આવા કોઈ નકલી ચીટર્સ પકડાતા હોય છે તો એના વિક્ટીમ શહેરો કરતા વધારે ગુજરાતના ગામના લોકો બનતા હોય છે. કારણ કે જે ખૂબ જ દૂરના રિમોટ ગામડા હોય છે ત્યાં ખ્યાલ જ નથી આવતો લોકોને કે ભાઈ અમારી ત્યાં કોઈએ નાનકડું ક્લિનિક ખોલ્યું છે એ શું હકીકતમાં સાચો ડોક્ટર છે કે નકલી ડોક્ટર છે. એટલે સરકારનું કામ છે કે સમય અંતરે જે કાયદા કાનૂન છે એમાં સુધારા વધારા કરવાનું. ને હવે જે રીતે ગુજરાતમાં નવેમ્બર 23 થી લઈને ઓક્ટોબર 24 સુધીમાં 25 થી વધુ અલગ અલગ નકલી પ્રોફેશનલ્સ ઇન્ક્લુડિંગ જજ, સીએમઓ, પીએમઓ, હવે તો ઈડીના બી અધિકારીઓ પકડાયા, ડોક્ટર્સ પકડાય છે, એ જોતા કોઈ એક વેરિફિકેશનની પ્રથા કે ધારો કે જે પણ કોઈ પ્રોફેશનનો વ્યક્તિ હોય એના ટેબલની બહાર એક QR કોડ હોય કે કોઈ પણ આમ ઇન્સાન ગામનો હોય કે શહેરનો એને સ્કેન કરીને ત્યાં જ માહિતી પ્રાપ્ત કરી શકે કે યસ હી ઇઝ ઓરિજિનલ, હી ઇઝ ડુપ્લિકેટ. આનું સરકાર સાથે સંલગ્ન છે, આનું સરકાર સાથે કોઈ કનેક્શન નથી. અને કોંગ્રેસ પાર્ટીએ તો તમને આધાર કાર્ડ આપ્યું જ છે, એ આધાર કાર્ડનું તમે દરેક જગ્યા પર કનેક્ટિવિટી કરાવી રહ્યા છો, તો પ્રોફેશનલ સાથે પણ કનેક્ટિવિટી કરાવવી જોઈએ. ઓકે, ચલો. ડોક્ટર શ્રદ્ધાબેન, નિશાંતભાઈ, ડોક્ટર હેતલભાઈ, ડોક્ટર દિવ્યાંગ, ડોક્ટર રોનક અને ડોક્ટર જીતેન્દ્ર, આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે આશા તો એક રાખીએ છીએ કે આવા બોગસ માણસો પછી રશેષ ગુજરાતી હોય કે પછી ખ્યાતિ હોસ્પિટલના એ ડોક્ટરો હોય તેમની સામે આકરામાં આકરા પગલા લેવામાં આવે અને ખાસ કરીને આવા કોઈ સામાન્ય માણસો છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેવી જ આશા રાખીએ છીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.